કેન્દ્રીય બજેટને લઈને ભરૂચ જિલ્લામાં ભાજપે વિશેષ પત્રકાર પરિષદ યોજી બજેટને વિકસિત ભારત એટ 2047નો રોડમેપ ગણાવ્યો છે। નેતાઓએ દાવો કર્યો કે આ બજેટ લોક લુભાવણ નહીં પરંતુ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી GYAN પર આધારિત સર્વાંગી વિકાસનો દસ્તાવેજ છે। કેન્દ્રીય બજેટના મુખ્ય મુદ્દાઓને જન સુધી પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી। સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પ્રદેશ પ્રવક્તા મહાવીર જૈન અને જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં બજેટને ગરીબ, યુવા, અન્નદાતા અને નારી પર કેન્દ્રિત સર્વાંગી વિકાસલક્ષી અને પડકારો સામે અડીખમ ઉભેલું બજેટ ગણાવ્યું હતું। નેતાઓએ એકસુરે જણાવ્યું હતું કે આ બજેટ કોઈ ટૂંકા ગાળાની લોક લુભાવણ લપસણી નથી પરંતુ 2047 સુધીમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો સચોટ માર્ગ છે। એક વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે અનેક ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સતત એમનો પ્રયત્ન હોય છે। તાજેતરમાં પણ આપણને સૌને ખબર છે કે સોમનાથ સ્વાભિમાન પર્વ આ રીતના કોઈ પણ પ્રોજેક્ટ હોય એટલે અલગ થીમ, અલગ નામથી શરૂ કરવામાં આવે છે કે જેની સાથે આપણા દેશની સંસ્કૃતિ જોડાયેલી હોય, ક્યાં વ્યક્તિની ભાવના જોડાયેલી હોય। એ જ રીતે આ બજેટ પણ GYAN જ્ઞાનના એક થીમ સાથે આ બહાર પાડવામાં આવેલું છે। GYAN એટલે ગરીબ, યુવા, એગ્રીકલ્ચર અને નારી, અને એમાં ગરીબને જેને અભ્યાસ માટે ધારો કે વિદેશમાં જવાનું હોય તો એને પણ જે પહેલા 5% સુધીનો ટેક્સ પેડ કરવો પડતો હવે 2% જેટલો થઈ ગયો। એ ઉપરાંત કેન્સરની 17 જેટલી જે ભયંકર બીમારીઓ હતી તો એમાં પણ ટેક્સલેસ દવાઓ મળશે। કેન્સરની સાથે બીજી અન્ય 7 પ્રકારની જે ગંભીર બીમારીઓ તો એમાં પણ રાહત કરી દેવી એવી આ બજેટમાં જોગવાઈ છે। આયાત ડ્યુટીનો જે ઘટાડો 20% અગાઉ હતો એ હવે 10% સુધી થઈ ગયો। એ ઉપરાંત ખેડૂતોને જે નાળિયેર, કાજુ અને કોકો હમણાં જ સાહેબે કીધું એ પ્રમાણે એમાં પણ રાહત થઈ ગઈ। મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ એટલે ખાદીના કપડા માટે પણ લોકોને પ્રોત્સાહન મળે, એની બનાવટ વધુમાં વધુ થાય અને લોકો વધુમાં વધુ પહેરતા થાય એ માટે એમાં પણ વિશેષ છૂટ આપવામાં આવશે। 1 કરોડનું બજેટ છે, 3.5 ગણાથી પણ વધારે। એટલે કમ્પેરેટિવલી નરેન્દ્રભાઈ કેવી રીતે આર્થિક સ્થિતિ દેશની મજબૂત બનાવી રહ્યા છે એનો અંદાજ આપણને આવી શકે એમ છે। બીજું, પહેલી વાર રવિવારે બજેટ જાહેર થયું છે અને 1 ફેબ્રુઆરીએ અત્યાર સુધી નરેન્દ્રભાઈ પહેલા સામાન્ય રીતે સાંજે 4-5 વાગે બજેટ રજૂ થતું હતું। એનું કારણ એવું હતું કે અંગ્રેજો જે બ્રિટનમાં બેસતા હતા એનો સવાલ પડે એટલે એ લોકો આપણા બજેટ ઉપર ધ્યાન આપી શકે, એક પ્રકારનું માનસિક આપણા ઉપર પ્રેશર હતું કે એમની અનુકૂળતાએ દેશનું બજેટ પણ રજૂ થતું હતું। આ વખતે એ વિષયને જ કાઢી નાખ્યો છે અને આપણા દેશની જનતાને જોવા મળે, સાંભળવા મળે, સમજવા મળે એ પ્રકારે બજેટ 1 ફેબ્રુઆરીએ, અત્યાર સુધી એવું હતું કે ફેબ્રુઆરીના છેલ્લા વીકમાં બજેટ સત્ર શરૂ થાય અને એપ્રિલના મધ્યમાં પૂરું થાય એટલે પછી હજી બજેટ વાપરવાની શરૂઆત કરતા મોન્સૂન આવી જાય એટલે આખા વર્ષમાં જે વિભાગો પાસે રકમનો બચત થતી હતી એનું કારણ અને સરકારની ટીકા થતી હતી। આ વખતે આખું વર્ષ આપણે વાપરવા માટે લઈશું એટલે સરકારે જે યોજના જાહેર કરી છે એનો પૂરો અમલમાં લાવવા માટે બજેટની 100% રકમનો આપણે ઉપયોગ કરી શકીશું। એ પણ આ બજેટની ખાસ ખાસિયત છે। ગત તારીખ 1 ફેબ્રુઆરીના દિવસે આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની આ સરકારે આદરણીય નાણામંત્રી નિર્મલાજી સીતારામન દ્વારા દેશના આગામી વર્ષના વિકાસનો નકશો કંડારતું સામાન્ય બજેટ જે રજૂ કર્યું અને એમાં તમામ વર્ગોની સુખાકારી અને સુવિધા માટે અનેક પ્રકારની ચિંતાઓ કરીને
એને લક્ષીને જોગવાઈઓ કરવામાં આવી એને સમાજના તમામ સ્તરેથી વ્યાપકપણે આવકાર પણ મળ્યો છે અને આ બજેટની જે લાભદાયી યોજનાઓ છે તે જનસામાન્ય સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને વિવિધ વર્ગોના યોગ્ય સંવાદના માધ્યમો સર્જીને જે તે વર્ગને એની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર વાર્તાનો આ કાર્યક્રમ રાખીને આપ સૌ પત્રકાર મિત્રો મારફતે બજેટની લાભદાયી યોજનાઓ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મોટા પ્રમાણમાં ઉપસ્થિત સૌ અખબાર નવીશોએ, વિવિધ ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયાના આગેવાનો અને પ્રતિનિધિઓએ આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ.